મારું દીકરું મારું આજ સવારમાં મોડું ઉઠાડું ને જે રંધાણું નથી લાઈન રાંધી નાખું ને હમણાં ડોયલી અહીંયા આવશે. હા મારો દીકરો મારો એક તડકો તપે છે ક્યાંય રહેવાતું નથી. હરીરામ રહેવાતું તો મારે નથી પણ કરવું શું? કાલ આમ જો મારે ઘીરે રેતી પડી હતી ને તે આમ પાપડ મેક્યો ને પાપડ શેકાઈ ગયો. સારું કર્યું તું રેતીમાં જ ન હું તો નક તું શેકાઈ જાત. મારા બેટા શું આ શેકવાની વાતો કરો હો? આ તડકાની વાત છે. આ શું કે મને ખબર છે એ કે મારા ઘરે કાલ રેતી ઢગલા ઉપર ઓલું પાપડ મૂક્યો ને તે કે શેકાઈ ગયો. મેં કીધું તું ન હું તો ને તું શેકાઈ દઈશ કાસો. પાપડ તો ન શેકાત પણ તું તો શેકાઈ જ જા. તમે સમજો મારું માનજો ને પણ હાસુ કા શેકાઈ ગયો. દાવલા તારી ફેંકવાની કોઈ દી વાતો યો ન જાય. તમે બે મારા દાંત કાઢો છો પણ મારું માનજો નહીં. હાલો તમને પાપડ શેકીને બતાવું. એ દાવલા તું પાપડની વાત જવા દે ને. ઓલા ડોહલીને ઓલે કેરીયું કેવી પાકી છે કઈ કેરીયું નું બે વિચારો ને. પણ એ ખાવા દે છે? ખાવા નથી દેતો પણ એ વાંક બધો ઓલા ભોપલાનો છે. ભોપલાને આપણે રાત દી ભાઈબંધ તરીકે હારે નારે રાખી અને મારો દીકરો કોઈ દી આપણને કેરીયું ખાવા ન કહેતો. એનો શું વાંક? તે કાં એની વાડીએ એ આંબામાં કામ કરે છે અને આપણો ભાઈબંધ છે તો આપણને ચારેક નો કેવું જોઈએ હાલો એટલે તઈને કેરીયું ખાવા. એટલે મને ખબર જ નથી ને ભેગો કામે જાય. તારો હગો 1 મહિનેથી ન હોય તો ભોપલા ઘરે જ જવું છે અને એને કહી દેવું છે તું ગમી કર આજ અમને કેરીયું ખવાય ને ખવાય. તો એ અત્યારે બપોરો કરવા આવ્યો એ જવું ચાલો હાલો. હા લે ખાય તો લીધું. લાય ગયો હે ને વાડીએ વિયો જાઉં નકર ડોયલી પર ખારો થશે. એ ભોપલા ક્યાં ઉપડ્યો? વાડીએ મારો બેટો તું તો વાડીએ ઉપડે અમને કોઈ દી લઈ ગયો તારી અહીંયા વાડીએ? એ મારી વાડી થોડી છે એ ડોયલીની વાડી છે અહીંયા તમને થોડો લઈ જવાય. એ તું અમારો ભાઈબંધ છો કે દુશ્મન? એ ભાઈબંધ છો તમારો. તે ભાઈબંધ છો તો કોઈ દી અમને કેરી સકવાડી એકલો જાસ. તું જવાની ક્યાં કરે જવાની? ઈ રહ્યો ને ધરન કેરીયું ખાય છે. તમે હા તેરો હા હતા એ તમારો બાપ મને એક કેરીની સાયલે નથી ખાવા દેતો. પાછા જ કયો હો ધરેન ખાય છે. ભોપલા તું ગમે એ કહે તું એના ભેગો કામે છો ને અમને તઈને ધરે તારે કેરીયું ખવડાવવી પડશે ને અમારે તારા ભાઈબંધી કટ. એટલે ભૂરિયા કેરીઓ હાટું થઈને ભલા માણા ભાઈબંધી ન તોડાય. તમને ખબર હે નું કેવો કાંઈ આવું હું? હા ખબર છે. 1.5 મહિનાથી એકલો કેરીયું ખાસ તને ભાઈબંધ ની પડી હોય તો ભાઈબંધ ને ન લઈ જા કેરીયું ખાવા. ભૂરિયા આની યાર આપણે ભાઈબંધ તોડવાની થાય છે. હાલો એ ઉભા રહ્યો ઉભા મરો. બોલ હવે શું છે? કેરીઓ ખાવી છે તો મારી પાસે એક આડિયો છે. એ આઈડિયો એક નહીં તું કે ઈ કરી પણ અમારે કેરીયું ખાવાની થાય જ છે. આ બોલ હવે શું છે હાલ કે? એ ડોયલી રહ્યો ને એ કેરીઓ ખાવા નથી દેતો પણ એનો જે ટાકો રહ્યો ને એમાં 10 રૂપિયા લઈને નાવા દે. લ્યો નાવાના દીકરા નાવું નથી અમારે કેરીયું ખાવી છે. મારી વાત પેલા તમે સાંભળો તાલુકા નાખોમાં હું કેરીઓ ખાવાનું જ કહું છું. મોપલા તું હમણાં નાવાનું કહેતો તો અત્યારે કે હું ખાવાનું કહું છું. તું કઈક સીધી વાત કર. 10 રૂપિયા લીશે નાવાના ટાકે નાવાના ટાકો ક્યાં છે? બગીચા વચ્ચે છે ને એટલે એ પછી ડોયલી અહીંયાથી વિયો જાય છે. મને ધ્યાન રાખવાનું કહી અને તમારે કેરીઓ ખાઈ લેવાની. અય ભુરિયા આ નકરો શીકું ઉપર શીકું ખાય મને લાગે આમાં કઈક લોસો પડશે. એના લોસો કાંઈ ન પડે. એ આ ભોપલાની વાત સાચી છે. જો ટાંકો અહીંયા ઓલા બગીચા વિશે હોય તો 10 રૂપિયા નાવાના દઈ અને આપણે તો ટાકામ નાવા હાટું કેરીયું ખાઈશું. એવી હિંમત ન કરી હોય ને તો કેરીઓ ખાવા ન જડે. અહીંયા કઈ મારા બાપાની નથી. ના ભોપલા તું ટાઢો પડ. તું કે ને ઈ જ કરવાનું થાય છે. તો પૈસા હે ને 10,000 રૂપિયા. હા 10 રૂપિયા છે. હાલો તો મારા દઈ દીજે તું. એ હો હાલો તો હાલો. મારા બેટાનું આખા ગામમાં આંટો માર્યો ભૂરીઓની શાય ન દેખાણા. મને જ લાગે છે નાવા વહી જાય છે. લે આ બધા અહીંયા હાલી આવે છે. મારા બેટાને છે પ્લાન બનાવ્યો હોય નાવાનો. ઓય ક્યાં જાવ છો? એ નાવા આ તે મને જ લઈ દઉં નાવા કાકા. એ ભલા મણા અમે ખાડે ન નાવા જતા ડોલીના ટાંકે જાવી નાવા અને અહીંયા કણે એક જણાના 10 રૂપિયા નાવાના લે છે. તાર પાસે પૈસા? મારી પાસે નથી. તમે એકાદો ફદી છો. હાલો હાલ. હવે વેચીનો થાય વેચીનો. અમારી પાસે હોય એક હોય તો 10 રૂપિયા એમાં તારા કેમ ભરવા? મારે ભૂરિયો દેવાનો છે. તારા પાસે 10 રૂપિયા ન હોય ને એમ કે તાર બાપા પાસે લઈને આવજે જા. જા. એકાઈ નથી ભરતા. અરે ન લઈ જાવ ને તમારે? ના ઘરે વયો જા. મારા બેટાના કેવા છે બોલો. કંઈક કામ હોય એટલે તરત મને બોલાવશે. આવો પૈસા દેવાનું થાય ત્યારે નહીં બોલાવે મારા બેટાને. કાંઈ વાંધો નહીં તમે જોઈ લેશ તને હું. આમ જો ભૂરિયા ઢકે જાવી ને એટલે ઢકે ઘડીક તમારે દબાઈ જવાનું એટલે હું પહેલા વિયો જઈશ એટલે હે ને ડોયલીને શખ ન જાય. હા પપ્પા કાકા અમે હંતા જઈશું તમે પેલા જાજો.
મારા દીકરા મારો આ ભોપલો ખાવા ગયો ને ન્યા જો હજી નો આવ્યો આ ખરા તડકાનું મારે તો આમ ધ્યાન રાખવાની ને લાય તો આમ 2 લાખ હાલ્યો જાવ આવીને મારો દીકરો મારો જો ને અહીંયા ભૂઈ જાય એવો છે. એ આમ જો ભૂરિયા હા ઉભા રહ્યો ડોયલી અહીંયા આટા જ મારતો હોય છે તમે ઘડી કાંઈ હંતે જાવ હું પેલા વિયો જાઉં. હા ભાઈ બીકણો છું કાકા ઝાપા લગન આયા હોત તો ના પછી તમે હે ને ઘડીક રહીને આવજો અને આવીને કીજો કે નાવા આયા છે. એ હો જાવ જાવ આ જા ડબલ આવી ગયા આ બકડી ઉભા રહ્યો શાંતિથી. મારા દીકરા મારાનો તડકો તો જો માથું ફાડી નાખે એવો છે. કા ડોયલી આમ આંબા માટો બાટો મારી આવ્યો કે નહીં? કોઈ છોકરા બોકરા આયા નથી ને? એટલે આજે અત્યારે બેઠો સૌ ભલામણ આટો સોટ્યો હોતે તું ખાઈને બી આવ્યો ને હા હું ખાઈને આવતો. હાલે બળજો હાલ તું જા હાલ લઈને કોઈ આટો મારજી આમ તો ડેમ માં કોઈ નાવા ન પડતા ઉલકો થઈને આવીને અને આમ તો નાવા આવે ને એટલે 10 રૂપિયા ભાડું લઈ જ લેવાનું ઇનકો થઈને આવી જાય તો અહીંયા આવે છે તો હું બેઠો છું. કાંઈ વાંધો નહીં. સારું લે ભોપલો આવી ગયો ને એટલે હવે મારે ઉપાધિ નહીં ઘડીક આરામ કરી લઉં એટલે પછી રાતની ઉપાધિ નહીં ને ઓલા વડવાંતર આવે ને તો કેરી બેરી ખાઈ દે જાગવાનું થાય તો ઉપાધિ નહીં. ઓય ઓય અહીંયા લો ક્યાં ન્યા એમ બગીચા પર બારા જાવ છો? તમારા બાપાનો હે એ નાવા જાય છે એટલે નાવા દા પૂછવાય મને હાલ ને તને પૂછી લે એ ભાઈ ડોહલી ભાઈ અમે નાવા જાય અલે એમ નાવા ન જવાનું હા તી રહ્યો એ કઈ મફત ન બીનો ટાંકો આમ વેતી ના થવાલો ન નાવા દેવાના પણ તો કેવી રીતે નાવા દેવાના 10 રૂપિયા દ્યો તો એક જણા નાવા દેવાનો 1 કલાક કેટલી કલાક 10 10 રૂપિયા રૂપિયામાં 1 કલાક નાવું છે હા નાવા આ તો હાટો કાઢો પૈસા કાઢો અને ખાલી ડૂબકી મારીને નીકળવું હોય તો ડૂબકી મારી નીકળું તો અહીંયા ગામમાં પાદરમાં ખાડ્યું ભરીને આવજો તો આવી વેતી ન થાવ મારો જીરો મારો લે સારો નહોતા એટલો બધો. એટલે આ તો પૂછીએ છીએ ખાલી પૂછી લે આ તળકાની મોટો ખાધીની ટાંકા ભરવાય અમને ખબર પડે બાપા ઊંટ ને આને કેટલા થાય કરી જાય તાઈના 1 2 અને 1 2 આલે 2 આ તૈણ તારા તાર પાસે નથી આ તૈણે ને મારે જ દેવાના એવું નતું. ઓરે હાલે ના બે ના પાસા ભાઈ તું એકલો જા ના ભાઈ ન નાવું જા એ ના લે આમાં જા, જા. આવું હે. આ નો રહી કે મારા નો વિના. રહી એકવાનો દીકરો ક્યાં થા તું જ મીંઢો છો તું જ કઈ લાવ્યો છો એની અહીંયા અરે ઈની ગામમાં એમ કીધું તું કે મારી પાસે છે 10 રૂપિયા હા મને ખબર છે કીધું હે એમ તારા પૈસાથી કામ છે ને અમે તૈણે ગમે ઈ કરી કરે તને દઈ દઈ. હા એમ જો તારા 10 રૂપિયા અરે, માંગુ એટલે કોઈ દી બાકી રહ્યા તારા હા એમ તારી પાસે માંગુ કરે તને પાકું આપણે આજ નાઈને જાવી ને એટલે તરત ઘરે પેલા પૈસા. હા તે હાલ ઉભા રહ્યો હા. એમ હાલો એમ નહીં તો જો ટાંકામાં પીડ્યા પછી 1 કલાક સુધી ટાંકા એમાંથી બહાર નથી નીકળવાનું બાપા એ ટાંકો રહ્યો ને મારો બગીચા વચમાં છે અને જો કેરી ખાતા દેખી ગયો ને એકાદા ભીંસડા કાઢી નાખી એલા બાપા તારી કેરી થૂકી નહીં. હા હાલો ટાંકે મેકી દો હાલો હા. હાલો આમ હાલો તારે તારે એટલે એકને જ કેર્યું છે એકને જ આખા ગામમાં એકને જ છે અમે શું કેર્યું ભાર્યું જ નથી તમે ભાર્યું છે પણ તમે રહ્યા ને સોરી એ ભાઈ તું આટલું બધું હંભરાઈમાં છે તારી કેરી આઈડિયા નથી અમે આ તો નો આઈડિયા હોય એટલે અડતાય નહીં હા અડીને તેરે કીજે તારે તમ તારે એટલે બાપા ત્યાં નજર લટ કરવી આમ હેઠું તો ને એમ નજર લાગતી આંબાને તારા બાપ છે નહીં આ ભલે નો આમ હાલો ઉતાવળીને હાલો હા ઈ પાકી ગઈ હાલ આમ હા ઈ છે બધું એક કેરી ખાધી ને આમ તો એક કેરી હાથ થઈને ને આમ તો એક અદન ટાટકે નો મોરડી નાખો બંધ કીજો એટલે અહીંયા નહીં ભાઈ પથાવી ની કેરી આ બસ નાવા આવીને આપણે નાવા આયા હે. મારા દીકરા મારા એટલે ભોપલા હાય ભોપલા એટલે આ શું ડોયલી રાયડું નાખે લઈ જવા દે તો. ઓય ઉભો રે કા ડોયલી જો આ ત્રણે નાવા આવ્યા છે એને મને 10 રૂપિયા દઈ દીધા છે આને 1 કલાક સુધી ટાંકામાં નાવા દેવાના કેટલી કલાક 1 કલાક. હા અને ખાસ આ ત્રણની ધ્યાન રાખવાની ઓલા બીજા નહીં ને એની નો ધ્યાન રાખવાનું તો હાલશે કે આ ટાંકા બારા નો નીકળવા દો બરોબર નો નીકળે હું અહીંયા માથે જ છું. હાલો જાવજો હાલો. તારા ડોહા 20 જણા એકલા એ ભલે નાય મફત ન નાતા કોઈ બધા પૈસા દેશે મારા દીકરાને ઘણા પૈસા આવતા જ બોલ. હા આ બનાવી લેવાય વાડી તો આ છે ને અહીંયા વાડી મોટર બનાવી લેવાય હો જાવ હાલો જાવ મારા જાના
કેરિયમ એકય નો આમ દો, એકય કેરિયમ નો જવા દોય. કોઈ ભરિયા ભાઈ હે માર तुमको માથે ન મારતો. આમ આખું મરાય તો ઈ વાહ બહુ મજા આવી હો. જાઓ. મારો દીકરો મારો ઓલો ભોપલો જ ગીરજીને બપોરો કરી આવ્યો. મને ભૂખ લાગી હતી એ લાઈન આમ કે 2-3 કેરીઓ ખાઈ લો એટલે પછી રહીને આપણે હાથ પડે. પણ આ વસ્તુની જો ભોપલાને ખબર પડે ને તો મારો ભોપલો એમ કે એવો હે કે ડોલે લાઈન હું 2-3 કેરીઓ ખાઈ લઉં અને મારે બપોરો કરવા ન જાવું. પણ આ રહ્યું ને એને સાનું માનું કરવું પડે આપણે આ બધું. હાલો હાલો નીકળો હાલો ગાયો એ રહ્યો ઘડીક રહ્યો જે ઓલો હું તો ના હાટા જ મારે છે ઘડીક ના હોય જે હું જોતો આવું પછી કેવું આવું હા ઉતાવળ રાખજો. મારો બેટો બોલ હેચે નથી હોતો આપણે આ થોડા નાવા આવ્યા છે નહીં શું ઘડીક નાવ ને તો આમને હોઈ જશે હાલો હુપ. એ હો બાપા આય પડી ગયો. અહીં આવો હા ઓલો હુઈ ગયો જાવ ગાયો ગા મંડો ખાવા હે હા એ હરિરામ લાય લાય આની હારી પાકી કે આવડે એ હરિરામ એ કાયો કા લાઈને ર જાય છે ર એ હા ફૂટી જશે એ આ વાહ 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 આલે આદા આવ હું રે ને હા બીજા આંબા ચડવામાં નથી પાચ્યું. આમાં નથી ના ના તમે ધ્યાન રાખજો. હે હા આમાં કર્યો જાવલા મજી ગીરી એવી છે હાલ હાલ નાખવા બી આવી ગયા ગળા વહી ગઈ લાગે. એટલે ઓલા મારા દીકરા મારા નાવા આવ્યા હતા એ વ્યાજક છે એ કઈ ખબર ન પડી. લાઈટ કાકા કોઈ હેલો હતા મારા બેટા ઓલાને આંબામાં ચડાવી દીધા હે પણ આ ડોયલી નું આવી જાય ને તો સારું હે ઝોપડી લઈ લે ને. ઓલો તમારો ડૂ આલ્યો હવે નાવા વિયા જાવ હા જાવ ટાકા વિયા જાવ દેખાડો ન કરતા મોટા મોટા ધોઈ નાખો ખાયો કા ડોયલી આવે એટલે ભોપલા આ શું કરે છે? તે કીધું નતું ને ધ્યાન રાખજે એટલે ઓય વેરા કેટલી થઈ તમને બહાર નીકળવાની ખબર ન પડતી?
અરે મફતનો દીકરો ક્યાં થા ખોટી સીને પીડ્યો છો કલાક મેં નામ પાડ્યું તું પણ કલાકના દીકરા આઈ ગયા 10 મિનિટની વારી તાર પે ઘડિયા રે હવે ઘડિયાળનો દીકરો થામાં અહીંયા દીયો તો ને અહીંયા પહોંચ્યો મારા દીકરા મારા અમથા તો એમ કહેતા હતા કે તારા આંબા ઉપર થૂકીએ નહીં અને કેરીઓ ક્યાં થાવી હે લે ભોપલા એ ભલા મણા એ તો આમ પવનની ઉડીને આ ટાંકામાં આવી છે હે ફુરિયા વાહ 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 આ ટાંકા ફરતો છે 10 ફૂટ આંબો નથી અને આ ગુસામ ઠેર કરી કઈ ગુસામાં હે નીકળો બારી ના નીકળો નીકળ બારો નીકળ કહું છું હલે નીકળ મારા બાકી ના કઈ ઉભા રહ્યો જોઈ લે અમારી પાસે કીધા દો દે ઉડીને આવી છે જોઈ લે બાઈક તો હારી ખાટી એ આવે તો હું બોર ખાઈને આવ્યો તો ઘીરે મારો જાબુ ઓલી બાજુ પીડ્યો લેતો હું જબો આપણે લેવા દેવો રે આને ભૂખ લાલ ખાલ તો નીકળ બાર નીકળ નીકળ આમ નીકળ ડોલી જો મારતો ને અમે નથી દેવી ચાલી શકાય તું બરત તને શું લેવા રાખ્યો પણ આ કેટલા ડોયલી નાતા જ મને ન ખબર રહ્યા ચારે વીએ ગયા આંબામ હાસુ બોલ મને નથી ખબર હાસુ બોલ જા ડોયલી મને નથી ખબર હાસુ બોલે ને હા હાચું બોલું આલીને એને આંબા બાર કાઢતો હોય મારા દીકરા મારા આ કેટલી કેરીઓ ખાઈ જાય છે 10 રૂપિયા દઈ હવે તો આને નાવા આવે ને તો નાવાય ન ખાવા દેવા બીજા કઈ અંદર લાઈ જોવા દેતો હવે દીકરો બાર નીકળો તમે કાયો કહે ને વિયા જાવ તમારા હાટું થઈને મને બે ધોલું મારી ધોલું ના દીકરા આટલા બધા માર્યા એક બે કેરીઓ લેવા દે હવે હવે નથી લેવા દે વિયા જાવ મને કામે મુકાઈ દીશો તમે હાથમાં રહી તો લાય પાછો માગશે ડોવો આ એક કેરીનો એને હિસાબ હોય તમે વિયા જાવ હાલો કાયો કા ભોપલા હરકી ધ્યાન રખાય તારા બાપ કેટલા બળિયા માર્યા એક એક કેરી ખાધી હતી ભલા મણા મારો જબુ અહીંયા પીડ્યો રહ્યો મારે ઉગાડા બુસ્કટે ઘરે જવું એ ઈ ભલે પીડ્યો હોય, હવે તમે જાવા દો એ તું એમ કરજે હાજે આનો જબોત લેતો આવજે સાનો માનો હાંજે લેતો આવી મને મારા બાપા ને મારે વગર નહીં મૂકે તારો ડો જબુ અહીંયા પીડ્યો રહ્યો હાંજ લગન ઘીરે ન જાતો ભોપલો હાંજે ઘીરે આવે ને તો તને દઈ દીશે હા છે ને આ ભોપલાને વાજે કોઈ દી નો સડાય